નમસ્કાર. કળિયુગ કથાના આજના વિષયની અંદર ઘણા સમય પછી આપણે એક કળિયુગ કથાનો એપિસોડ લઈને આવી રહ્યા છીએ. આજે તમને એક સોશિયલ મીડિયાના કોઈપણ પ્લેટફોર્મ ઉપર એક લાઇક માટેની એક કન્ટેન્ટ આવે છે કે એની અંદર તમારે લાઇક કરવાનું હોય છે. તો તમે શેનો લાઇક કરો છો ને એ તમારે ખૂબ મહત્ત્વની વસ્તુ છે. તમે કેને લાઇક કરો છો. આજે તમે આ મોબાઈલના જમાનાની અંદર તમે વાતચીત કરો તો પણ તે એ મોબાઈલ એઆઈના માધ્યમથી તે વસ્તુને પકડી રાખે છે અને સતત એ જ કન્ટેન્ટ તમારા અંદર આવે છે. એડના રૂપે આવે કે પછી કન્ટેન્ટના રૂપે આવે, એ તમારા ત્યાં તમને દેખાય છે. હવે ધારો કે તમે કોઈ એક વિચાર્યું કે મારે એસી લાવવી છે, તો એસી લાવવા માટેની વાતચીત કરી અને એ વાતચીત મોબાઈલ પકડી લેશે, એઆઈ પાસે જશે અને એ તમારા જે કંપનીઓની આવતી છે બધી એડ તમારા અંદર આવશે. આજે કેમ આપણા અંદર જે આવે છે, આપણે પાસે એરોપ્લેનની કે હેલિકોપ્ટરની, રોલ્સ રોયલ, જુગુઆર કે આવી કોઈ ગાડીઓની એડ આવતી નથી. એનું કારણ આપણે નથી કરતા. તમે આજે એ પણ જોઈ લેજો, કદાચ તમારે કરવાનું હોય તો તમે એની વિશેની વાતચીત કરજો અથવા તો એ કરજો તો તમારે તે આવી જશે. એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, ક્યાં લાઇક કરવાનું છે, શું કરવાનું છે અને તમારે કેવું વિચારવાનું છે. તમારો પ્રગતિનો આધાર જે છે એ ચોક્કસ આના ઉપર છે, કારણ કે સતત આપણે મોબાઈલના નેજા હેઠળ રહીએ છીએ, સતત એમાં રહીએ છીએ. માટે તમારે એ જોવાનું રહ્યું કે કેના ઉપર લાઇક કરીએ છીએ. હવે લાઇકની વાત કરીએ છીએ ત્યારે આપણે કોઈ ધાર્મિક બાબત હોય તો તેની અંદર લાઇક કરવાનું આપણે આડેધડ કરીએ છીએ. હવે ધાર્મિક શું છે? તો એ ધાર્મિક બાબત એવી વસ્તુ છે કે ધર્મ હજી આપણે પૂરેપૂરું સમજ્યો નથી. આપણે તો આજે કોઈ ભૂવા ભોપાળા હોય એને ધર્મ સમજી બેઠા છીએ અને તેને કારણે આજે આપણે દિશાહીન છીએ. તો એના માટેનું આપણે સતત વાતચીત કરતા રહીશું અને આગામી સમયમાં ધર્મ અને આપણે એને કઈ રીતે પાલન કરવાનું છે ને અધર્મ, ધર્મ, અંધશ્રદ્ધા, શ્રદ્ધા, વિશ્વાસ શું છે તેની આપણે વાત કરશું. જય હિન્દ, જય ભારત.